સુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા માતાજી તળેટી ખાતે રાજ્ય કક્ષાની ચતુર્થ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં કુલ 289 જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। વિજેતા સ્પર્ધકોને ફેબ્રુઆરી માસમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો પ્રવેશ મળશે। વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી કુલ 2,34,000 રોકડ ઇનામો તેમજ પ્રમાણપત્રો ચામુંડા માતાજી મહંત પરિવાર, જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર સહિતની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધામાં સ્પર્ધાના રૂટ પર સીસીટીવી કેમેરાથી સુપરવિઝન કરવામાં આવ્યું હતું। સ્પર્ધાનું પરિણામ આધુનિક ટેકનોલોજીથી સજ્જ રેડિયો ફ્રીક્વન્સી ચિપથી તૈયાર કરાયું હતું। સનોસરામાંથી આવું છું। ગયા વર્ષે પણ મારું ફર્સ્ટ પ્રાઇઝ હતું, આ વખતે પણ ફર્સ્ટ પ્રાઇઝ છે। હું નેશનલમાં ટ્રાય કરીશ કે આ પણ મારું ફર્સ્ટ પ્રાઇઝ સવારથી સ્પર્ધકો સારા માહોલમાં સ્પર્ધા પૂરી કરી છે। ગયા વખત કરતાં પણ ડબલ રજીસ્ટ્રેશન આ વખતે થયું છે। એમ ઉત્તરોત્તર હું માનું છે કે સ્પર્ધકોમાં એક ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને સરકારશ્રી જે નાના બાળકોને ખેલ પ્રત્યે જે જાગૃત કરવાની એક પહેલ કરી છે એમાં વધુને વધુ પાર્ટિસિપેટ થતું જાય છે। આ તકે ચોટીલા ચામુંડા માતા મંદિરના મહંતશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓએ પણ પ્લેટફોર્મ પૂરું પાડી અને સુવિધાઓ આપીને એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અમારા દરેક કાર્યક્રમમાં ચોટીલા મંદિર તરફથી પણ ઘણી સારી હેલ્પ મળતી રહે છે। આટલા બધા સ્પર્ધકો છે એમાં કોઈ એવો બનાવ પણ નથી બન્યો, બધાએ સારી રીતે ભાગ લીધો છે। હું માનું છું કે કદાચ આવતા વર્ષે પાછી જ્યારે સ્પર્ધા થશે તેનાથી પણ વધારે સંખ્યામાં બાળકો ભાગ લેશે।